હેલો ગાઈસ, તો બધાને ગુડ મોર્નિંગ અને બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ એટલે કે હેપી ઉત્તરાયણ. તો આજે છે ઉત્તરાયણ ને તારીખ 14 એટલે કે ઉત્તરાયણ છે. અત્યારે હું સવારમાં ધાબે ચડી ગયો છું 7 વાગે અને તમે જો હજી સુરત દાદા પણ નથી નીકળ્યા. તો મને અત્યારે ખબર પડી કે હવે તહેવારનો જમાનો જાય છે. કેમ કે જો અત્યારમાં એક પણ પતંગ નથી શકતી. આ બાજુ ખાલી 2 પતંગ ચગે છે દેખાય તો. અને જો અત્યારે તો બાકી અત્યારે ઉત્તરાયણ હોય તો સવારમાં આખું આકાશ ભરાઈ જાય છે. તોય તો હજી એક પણ પતંગ નથી શકી. એટલે કે થોડી ચગે છે. બાકી જો હજી ધાબા ઉપર કોઈ પણ નથી આવ્યું. અને આમ પણ એક પતંગ ચગે. બાકી બધું ખાલી છે. તો તમે જોયું આ ઉત્તરાયણ છે આજે. બાકી પહેલા તો 2011, 12, 20, 25માં ઉત્તરાયણ આવે એટલે બધા વહેલી સવારે ધાબે ચડી જાય ને આપણે પતંગ ચગાવવાનો એટલો શોખ હોય ને સવારમાં અંધારામાં પતંગ ચગાવી દઈએ. પણ જો અજવાળું થઈ ગયું છે તો હજી કોઈ વધારે પતંગ નથી ચગાવી. એટલે હું પણ અત્યારે ચગાવીશ. જ્યારે આપણી ફિરકી આવે છે હું પણ ચગાવીશ. તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. મળીશું આવતાના વિડીયોમાં. તબ તક બાય બાય.